નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ 15મી ઓગસ્ટ આઝાદી કા અમૃત મહોત્સવ અંગે। શરૂ કરીએ આજનો આ અતિ મહત્વનો નિબંધ। વિશ્વમાં ગુંજે ભારતનું નામ, જન જન વંદન કરે આ ધરતીને તમામ। જેના રક્ષણ કાજે વીરોએ આપ્યા પ્રાણ, એવો અમારો દેશ છે અતિ મહાન। 15મી ઓગસ્ટ એ ભારત દેશના ઇતિહાસનો સૌથી સુવર્ણ, પવિત્ર અને ગૌરવશાળી દિવસ છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ બ્રિટિશ હુકુમતની આશરે 200 વર્ષની ગુલામીની જંજીરો તોડીને આઝાદ થયો હતો। આ સ્વાતંત્ર્ય માત્ર સત્તાની પરિવર્તન ન હતું, પરંતુ સદીઓથી દબાયેલી ભારતીય અસ્મિતા અને આકાંક્ષાઓનો નવો સૂર્યોદય હતો। આઝાદી મળ્યા પછી જ્યારે દેશે પોતાના ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે ભારત સરકારે સમગ્ર દેશમાં અત્યંત ઉત્સાહપૂર્વક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો। આ અમૃત મહોત્સવ એ માત્ર ઐતિહાસિક તારીખની ઉજવણી નથી, પરંતુ દેશના સમૃદ્ધ ભૂતકાળને યાદ કરવાનો, વર્તમાનની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવાનો અને ભવિષ્યના સમૃદ્ધ ભારતના નિર્માણ માટે અડગ સંકલ્પ લેવાનો એક રાષ્ટ્રીય યજ્ઞ છે। ભારતની સ્વતંત્રતાનો ઇતિહાસ ત્યાગ, તપસ્યા અને અગણિત બલિદાનોથી રંગાયેલો છે। આ ધરતીને પરતંત્રમાંથી મુક્ત કરાવવા માટે દેશના હજારો વીર સપૂતોએ પોતાના લોહીનું સિંચન કર્યું હતું। મહાત્મા ગાંધીજીના અહિંસક આંદોલનો અને સત્યાગ્રહ, સરદાર વલ્લભભાઈ પટેલનું અડગ નેતૃત્વ અને દેશનું એકીકરણ, સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ અને ક્રાંતિનો નારો, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ જેવા નવયુવાનોનું હસતા મુખે ફાંસીના માચડે ચઢી જવું, આ તમામ બલિદાનોના ફળ સ્વરૂપે આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ। શહીદોના લોહીથી સિંચાઈ છે આ ધરતી, એમના બલિદાનથી મળી છે આ મુક્તિ। યાદ રાખજો એમના આ ઉપકારને સદા, ન થવા દેતા આ દેશની શાન કદી જુદા। આઝાદી કા અમૃત મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય એવા અનેક અનામી અને અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે, જેમના નામો ઇતિહાસના પાનાઓમાં ક્યાંક દબાઈ ગયા હતા। દેશના ખૂણે ખૂણેથી સામાન્ય નાગરિકો, આદિવાસી સમાજના યોદ્ધાઓ, મહિલાઓ અને ખેડૂતોએ પણ આઝાદીની લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું। અમૃત મહોત્સવે આવા તમામ વીરોની સ્મૃતિઓને પુનર્જીવિત કરી પ્રત્યેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભક્તિનો સંચાર કર્યો છે। હર ઘર તિરંગા જેવા અભિયાનોએ દેશભરમાં એકતા અને દેશપ્રેમની અનોખી લહેર ઊભી કરી છે, જેના કારણે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી આખો દેશ એક જ રંગે રંગાઈ ગયો હતો। આઝાદી પછીના દાયકાઓમાં ભારતે પ્રત્યેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે। શરૂઆતના સમયમાં અનાજની અછત અને આર્થિક સંકટનો સામનો કરનાર ભારત આજે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનીને વિશ્વને અનાજ પૂરું પાડી રહ્યો છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતીય વૈજ્ઞાનિકોએ ઈસરો દ્વારા મંગળયાન, ચંદ્રયાન અને આદિત્ય L1 જેવા મિશનો સફળ બનાવીને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે। ઔદ્યોગિક ક્રાંતિ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, રમતગમત અને સંરક્ષણ ક્ષેત્રે પણ
ભારતે પોતાની ક્ષમતા સાબિત કરી છે. આજે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ગર્વભેર ઊભું છે. ગંગા યમુનાના પવિત્ર નીર વહે છે જ્યાં, વિવિધતામાં એકતાનો સૂર રેલાય છે જ્યાં, તિરંગો લહેરાય છે ગગનમાં ગર્વભેર, એવા મારા હિન્દુસ્તાન પર વારી જાઉં ઘેર ઘેર. ભારતની સૌથી મોટી તાકાત તેની વિવિધતામાં એકતા છે. અલગ અલગ ભાષાઓ, ધર્મો, પહેરવેશ અને રીત રિવાજો હોવા છતાં જ્યારે રાષ્ટ્રની વાત આવે છે ત્યારે સમગ્ર ભારત વર્ષ એક થઈને ઊભું રહે છે. આઝાદી કા અમૃત મહોત્સવ આપણને આ સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ મજબૂત કરવાની પ્રેરણા આપે છે. આ મહોત્સવ દ્વારા આપણે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, જે આગામી 25 વર્ષોનો એવો સમયગાળો છે જેમાં આપણે વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત, આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ સિદ્ધ કરવાનો છે. એક સ્વતંત્ર અને પ્રગતિશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી પણ કેટલીક પવિત્ર ફરજો છે. આઝાદી માત્ર અધિકારો ભોગવવાનું સાધન નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યોનું પાલન કરવાની જવાબદારી પણ છે. દેશમાંથી ગરીબી, અસમાનતા, ભ્રષ્ટાચાર, નિરક્ષરતા અને પ્રદૂષણ જેવી સમસ્યાઓને નાબૂદ કરવા માટે દરેક નાગરિકે આગળ આવવું પડશે. પર્યાવરણનું રક્ષણ, સ્વચ્છતાનું પાલન, જળ સંરક્ષણ અને સામાજિક સૌહાર્દ જાળવવું એ પણ આજના સમયની સાચી દેશભક્તિ છે. દેશના યુવાનોએ પોતાના જ્ઞાન, નવીનતા અને મહેનત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવું પડશે. આવો 15મી ઓગસ્ટ અને આઝાદીના આ અમૃત પર્વે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે જાતિ, ભાષા અને ક્ષેત્રના વાડાઓથી ઉપર ઉઠીને હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીશું. શહીદોના સપનાનું સક્ષમ, સશક્ત અને સમૃદ્ધ ભારત બનાવવું એ જ આપણી તેમના પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ હશે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આકાશમાં તપશે ત્યાં સુધી આપણો ત્રિરંગો સમગ્ર વિશ્વમાં ગૌરવથી લહેરાતો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.